આપણે ઊભું શ્રીફળ ફાટી ગયું છે. હાલા ભગોડા આવ્યા એ સફળતા મળી ગઈ. આરતીનો સમય થઈ ગયો. મોરલા બોલવા માંડ્યો છે કા અને આરતીના ટાઈમ મજામાં તો છે. અમારે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જો સાંજ વાગે છે ને આપણે આવી ગયા છીએ ભગોડા દર્શન કરવા. તમને ભગોડાનો નજારો બતાવી દઉં. અત્યારે જો સાંજના ટાઈમે એટલું પબ્લિક છે. ભગોડા એકદમ મસ્ત વ્યૂ છે ભગોડાનો. અને અમારા ઢીંગુન મમ્મી પાયલ જો અહીંયા થાકી ગયા છે ને પગી ગઈ કા હે બાવલું બટકા ભરી જાય છે. હા અમે તમને અત્યારે તમને રાઈટ થઈ ગઈ છે તો અટાણે કેવો કેટલા બધા માણસો બધા આવે છે દર્શન કરવા. રાઈટની લાઈન અમે અહીં રહેવું આગળ દર્શન કરો. બાવની બધા થાકી ગયા એટલે અમે બેસી ગયા. હા અને અમારે સોનાક્ષી બેન જો અહીંયા થાકી ગઈ. હાલો મિત્રો, જો આપણે હાનના ટાઈમે આરતીના ટાઈમે ભગોડા દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો હાનની ટાઈમનો આરતીના ટાઈમનો દર્શન કરી લેજો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો. જોઈ શકો છો કેટલું પબ્લિક છે. તો બધું પબ્લિક આરતીના ટાઈમે આરતીમાં બેઠું છે. બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મોગલધામની આરતી લઈ લેજો. જય મોગલમાં, જય મોગલ. હાલો મિત્ર, જો જમવા બેસી ગયા છે ભગોડા મોગલધામ પ્રસાદી લેવા. પ્રસાદીમાં છે દાળ ભાત છે, શાક રોટલી છે અને શાક રોટલી છાશ ગાંઠિયા અને સરસ મજાના લાડવા. તો સરસ જમવાનું છે. તો હાલો બધા મિત્રો જમવા ભગોડા મોગલધામ. અને જો આ બધા શ્રદ્ધાળુઓ જમવા બેઠા છે. અને અમારા પરેશભાઈ જમવા બેસી ગયા છે કા પરેશભાઈ? બોલ. હાલો મિત્રો, જો આપણે ભગોડા નાઈટ રોકાણ હતા. અત્યારે સવારે જો નાઈટ જોઈ ફ્રેશ થઈને તૈયાર થઈ સરસ મજાના આપણે અહીંયા આવી ગયા છીએ ભગોડા દુકાને શ્રીફળ ને પ્રસાદી લેવા. તો હવે આપણે જાવું શ્રીફળ ને એવું વધારશું મોગલમાં ને અને બધાને દર્શન કરાવશું ફરી. તો બધા દર્શન કરી લેજો અને આપણે શ્રીફળ ચડાવી દઈએ. અત્યારમાં સવારમાં બધાને જય મોગલમાં. તો આપણે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હાલો હવે આપણે જઈ શ્રીફળ ચડાવવા. તો અમારે પપ્પા મોગલમાં એ દીવા ધૂપ કરે છે ને હવે શ્રીફળ ચડાવી દે. આ બાજુ આપણે શ્રીફળ ચડાવવા જ છે. સોનાક્ષી ને કરવા દો. તો સોનાક્ષી અગરબત્તી કરીને જો સોનાક્ષી બેન ને અગરબત્તી કરવાની પપ્પાએ આપી દીધી. મેં કીધું એટલે સોનાક્ષી બેન ને કરવી છે. જો સોનાક્ષી જો કરે છે ને આમાં સોનાક્ષી. બસ લ્યો શ્રીફળ ચડાવી દે. હાલો જો ફાટ્યું ઊભું હો. હાલો લે જો ઊભું શ્રીફળ ફાટી ગયું પાયલબેન. જો આપણે ઊભું શ્રીફળ ફાટી ગયું છે. હાલા ભગોડા આવ્યા એ સફળતા મળી ગઈ. હવે શ્રીફળ અહીંયા આપણે વધારે નાખ્યું છે અને અહીંયા આપણે શ્રીફળને એવું ચડાવી દઈએ. પછી અંદર જઈને તમને દર્શન કરાવી દેવું. એ મૂકી દે ઓલું રે શ્રીફળ ઉપર. ચાલ પપ્પા શ્રીફળ ચડાવી દે છે. હાલો તો આગળ તમને દર્શન કરાવી કા. જો આપણે શ્રીફળ ને એવું વધારી દીધું છે. અને અત્યારે સવારમાં જો પણ કેટલું બધું પબ્લિક આવી ગયું છે. હજી તો 7 વાગ્યા છે. કેટલું પબ્લિક છે. બધા છૂટાછૂટ કરે છે. સાક્ષી ને પપ્પા ની બધા જો અહીંયા ઊભા છે. હાલો તો દર્શન કરવા જઈએ છીએ આપણે મંગળમાં. તમારે બાવ છે ને સવારમાં જાગી નથી, મૂળ નથી આવતું. કા બાવ શું થયું છે? અને સોનાક્ષી બેન અહીંયા હાલ્યા જાય છે. હાલો પાયલ બેન.
આપણા ભગુડા ધામ કેવું છે આપણે બતાવી દે બોર્ડ ભગુડા ધામ મોગલ ધામ અંદર જાય એટલે આવી રીતના છે આપણે ગેટમાં જતા જ તે જો આ બધા આવેલા આવે કા જો આવી રીતના સરસ મજાનું ભગુડા ધામ છે અંદર આવતા આમાં આપણે દેખાય છે અને આ બાજુ નાના નાના બાળકોના ફોટા છે એ ફોટા આપણે જે માનતા ને એવું ચડાવવા આવતા હોય ને એના બધાના છે શું કહો છો ઢીલો મૂકા સરસ જગ્યા છે નાના બાળકોના જો ફોટા છે માતાજીની માનતા કરી હોય ભગોડા જેને માનતા કરી હોય ને એ બધા અહીંયા માનતા ચડાવવા આવે ને એના બધાના ફોટા છે અને જો અત્યારમાં પબ્લિક આવેલું આવે છે દર્શન કરવા જો આ બાજુ છે મંદિર આપણે અંદર મંદિરમાં દર્શન નહીં કરાવી શકીએ કારણ કે ત્યાં શૂટ કરવાની મનાઈ છે ફોટા પાડવાની કા મનાય છે બે બાજુ છે કાર્યાલય છે કાનપા કાર્યાલય છે કાનપા કાર્યાલય છે હા બે બાજુ કાર્યાલય છે આની અંત આપણે ચા પાણીનો નાસ્તા માટેની સુવિધા છે અહીંથી બહારથી તમને મંગલધામ ભગુડા મંગલમાના દર્શન કરાવી દઈએ કા અંદર દર્શન કરવા આવી ગયા છે તો અમને અંદર તો દર્શન કરાવવાની હાવ મનાય જ છે ને ફોટા શૂટ કરવાની એટલે તમને છે જ આપણે બહારથી શૂટ કરી દઈ બહારથી તમને દર્શન કરાવી દઈએ આપણે જો તમને અંદરથી અહીંથી દર્શન કરાવી દઈશું બધાએ મોગલમાના દર્શન કરી લેજો મેં એમ તો કર્યું હાલો મિત્રો જો મંગલમાના દર્શન કરીને તમને મંગલમાનો હવનકુંડ છે હવનકુંડના દર્શન કરાવ્યું અહીંયા બધા ફોટાશૂટ કરે છે તમે જોઈ શકો છો અને બધા જો અહીંયા દર્શન કરીને આરામ કરે છે ઓહોના બાકડે એવું છે તમને એક સરસ મજાની સવારના ચા પાણી અને નાસ્તાની સેવાનું કામ ચાલુ છે તમને બતાવી બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સવારમાં જ તે જો ચા પાણી અને નાસ્તાની સુવિધા છે આપણે ભગુડા મંગલધામ તમે જોઈ શકો છો ચા પાણી છે ચા પાણી માટેની સુવિધા છે અને નાસ્તાની સુવિધા છે તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો દર્શન કરવા આવો તો સવારમાં ચા પાણી નાસ્તાની ફૂલ સુવિધા છે અને તમે જોઈ શકો છો આવડો મોટો હોલ છે પણ લેડીઝો નાસ્તો કરે છે આ હોલમાં બધા મિત્રો નાસ્તો કરવાની સુવિધા છે આ છે મંગલધામ તો આવી સરસ સુવિધા છે તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળીએ વિડીયોમાં આગળ સરસ મજાની સુવિધા છે નાઇટમાં જે યાત્રાળુઓ હોય નાઇટ કરવા માટે માગતા હોય રાત્રે રહેવા માગતા હોય એના માટે તમે જોઈ શકો છો મોટો હોલ છે અંદર રૂમ પણ છે આપણે ઉપર બીજા માળે રૂમે આપણે નાઇટ રહ્યા હતા આજે અને જો તમે જોઈ શકો છો એટલે લાંબો હોલ છે અને રૂમ ઉપર નીચે રૂમે છે અને હોલે છે તો જે યાત્રાળુઓને રાત રોકાવાની હોય તે યાત્રાઓ માટે ફૂલ સુવિધા છે અને એ સરસ મજાની સુવિધા છે
અને તમે જોઈ શકો છો વ્યૂ કેવો છે મંગલધામનો. એકદમ મસ્તીનો વ્યૂ છે. જો અમારે છે ને પ્રિયલબેન હુઈ ગયા છે એટલે હવે અમારા પ્રિયલબેન તો હુઈ ગયા છે ને એટલે હવે પ્રિયલબેન ને હું રાખું છું ને નનું બધું શૂટ કરે છે ને ફોટા ને એવું પાડે છે. આપણે ગેટની બહાર આવી ગયા છીએ. જો બતાવી દઈ ભગુડા એકવાર ફરીને પાછું ફરીને પાછું ભગુડા બતાવી દઈ. અને હવે આપણે આ બાજુ જવાનું છે ફોટા શૂટ કરવા. કી પાડે હવે સોનાક્ષીને જો પાછી તૈયાર કરી દીધી છે અને કપડાં બદલવાનું બાકી રાખ્યું. હાલો તો હું વિડીયો ઉતારી દેજો બેટા. જો અમારે સોનાક્ષી બેનના ફોટા શૂટ કરી દીધા છે. આપણે આવી ગયા છીએ અહીંયા મોગલધામ એટલે આપણે ફોટા શૂટ કરી લીધા છે. અને પરેશભાઈને અમારે એક હવાણ જ બંધ નથી થતી. મને એમ છે કે હવાણમાં બધે છે ને બ્લોક બંધ. બહુ મજા આવી. એટલે અમે બેનભાઈ છે ને બ્લોગર હી એટલે અમારે જ ઉતારવાનું. શું કે પરેશભાઈ? હા અમે બે બેનભાઈ બ્લોગર છે. તમને નથી ખબર? ના આ પરેશભાઈ બ્લોગર આ ભેગા થઈ ગયા આપને ભગુડા. હાલો હવે તમારે બધાને ઘરે જવાનું. હાલો આપણે ધીમે ધીમે ઠેલા લઈ લીધા છે. ધીમે ધીમે બહાર નીકળી છે. અને અમારે છે ને પાયલબેને પણ જો ઠેલો પકડી લીધો. પાયલબેન જવું જ છે? નક્કી કરી લીધું? તમારે કેવી મજા આવી પાયલબેન? બહુ મજા આવી. તમારે કેમ રહી છે બાઉને રાખવામાં? અને બધું હરતું છે. આરામમાં હોઈ ગયા છે. પ્રિયલબેન વેલા જાગ્યા છે એટલે હોઈ ગયા. અને આમાં સોનાક્ષીને જો ફોટા શૂટ જ કરવા છે નકરા. આપણે ધીમે ધીમે જો બહાર નીકળી જાય છે. ફરીને એકવાર બતાવી દઈ દુકાનો બધી. જોઈ હજી તો પબ્લિક હાયલું આવે છે. હજી 8 નથી વાગ્યા. અમે નીકળી જઈએ ભગુડાની બહાર. આપણે તો આ પાર્કિંગ એરિયામાં મસ્ત મજાની દુકાનો છે. અને આ બધા જાય છે. આવજો પરેશભાઈ પાછા ભેગા થાજો. કેદી મળશું? પાછા મળશું ને હવે જાવું છે ઊંચા કોટડા એટલે અમે જઈએ છે ઊંચા કોટડા. તો દર્શન અમારા આટીને દર્શન કરી લેજો બરાબર? આવજો. હા આવજો. હા જાઓ. અહીંયા ગાડી કાઢી છે. આપણે જો આગળ ઓલો ડુંગર દેખાય ને ડુંગર માથે ગાડી ચડાવવાની છે. જો પાયલબેનની બેસી ગયા છે ને હવે અમે બેસી જાય. હાલો મિત્રો મળશું વિડીયોમાં આગળ.